રાજકોટ શહેરમાં ગઈકાલે જંગલેશ્વર વિસ્તારમાં જે મેગા ડિમોલેશન શરૂ થયું હતું ત્યારે આજે તે ડિમોલેશનનો બીજો દિવસ છે। સતત બીજા દિવસે પણ વહેલી સવારથી કહી શકાય કે જે મહાનગરપાલિકાના જે બુલડોઝરો છે તે અહીંયા હાલ ધણધણાટી બોલાવી રહ્યા છે, કારણ કે જે રીતે અગાઉ પણ જે 1400 થી વધારે મકાનને જે તંત્ર દ્વારા જે નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ ગઈકાલે જે કહી શકાય કે અહીંયા જે ડિમોલેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું હતું। ત્યારે તેને ભાગરૂપે આજે જે બીજા દિવસે પણ સતત આ જે ડિમોલેશન છે તે યથાવત રાખવામાં આવ્યું છે। મહાનગરપાલિકાના જે કહી શકાય કે જંગલેશ્વરને જે 7 ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું, તે 7 ઝોનની અંદર અલગ અલગ જે લોકો છે તેમાં જે લોકોના જે દબાણ હતા તે અત્યારે દૂર કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। સાથે સાથે સુરક્ષાના ભાગરૂપે વાત કરવામાં આવે તો સુરક્ષાના ભાગરૂપે આજે વહેલી સવારથી જ અહીંયા કહી શકાય કે રાજકોટ શહેર પોલીસ કમિશનર તેમજ 4 ડીસીપીની અધ્યક્ષતામાં અહીંયા જે પોલીસ બંદોબસ્ત છે તે મોટી સંખ્યામાં ખડકી દેવાયો છે। જે કહી શકાય કે પેરામિલિટરી ફોર્સ સહિતની જે પોલીસની જે ટુકડીઓ છે તેમજ જે એસઆરપીની 2 બટાલિયન છે તે આ વિસ્તારમાં ખડકી દેવાય છે। સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાના જે અસરગ્રસ્ત વિસ્તાર છે, જે જંગલેશ્વર છે, રાધાકૃષ્ણનગર છે, તેમજ જે નાળોદાનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં અલગ અલગ ઝોનમાં હાલ ડિમોલેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। આપને જે અમારા માધ્યમથી આ જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ સામેની બાજુના, કે જ્યાં અત્યારે જે ડિમોલેશનની કાર્યવાહી છે તે સતત બીજા દિવસે શરૂ કરવામાં આવી છે। સાથે સાથે ગઈકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેના દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે જે જંગલેશ્વર રાજકોટનો જે જંગલેશ્વર વિસ્તાર છે તે અસામાજિક તત્વોનો જે અડ્ડો છે તે બની ગયો હતો। તેનો એક સર્વે છે તે પણ અગાઉ કરવામાં આવ્યો હતો। જે રાજ્યમાં કોઈ પણ ગુનેગાર અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો હશે તો તેની કમરતોડ સર્વિસ છે તે કરવામાં આવશે। તેના ભાગરૂપે આ જંગલેશ્વર વિસ્તારના અત્યારના જે આપણે દ્રશ્યો છે તે બતાવી રહ્યા છીએ કે જ્યાં જંગલેશ્વર વિસ્તારમાં જે અસામાજિક જે તત્વો હતા તેનો જે અડ્ડો જે બની ગયો હતો, ત્યારે અગાઉ પણ 1 મહિનાથી આ જે સર્વે છે તે કરવામાં આવ્યો હતો। તેના ભાગરૂપે આજે સતત બીજા દિવસે આ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। હવે આવતા દિવસોમાં તંત્ર કયા પ્રકારના હજી પગલાં લેશે તે જોવું રહ્યું। યુવરાજ ચૌહાણ સાથે ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।